એટલે અંધારું હોય, ખાલી લાઇટ હોય કે ભાઈ શેરીમાં જે થાંભલા નાખેલા હોય એની લાઇટો ચાલુ હોય, અમુક અમુક ઘરની જે ફળિયાની લાઇટો હોય એ ચાલુ હોય, બાકી મોસ્ટ ઓફ બધા સુઈ ગયા હોય. હેલો ગાઈસ, લોય વ્લોગર ઇઝ હિયર, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આજે આપણે આવી ગયા છે નવા વ્લોગમાં. આજે તો શું કે આજે આખો દી બહાર ક્યાંય જવાનું નથી, કેમ કે થોડીક તબિયત ખરાબ છે અત્યારે, શરદી ને એવું થઈ ગયું, થોડીક તબિયત ખરાબ છે. પણ આપણો વ્લોગ ન રૂકવો જોઈએ, આપણો વ્લોગ કોઈ દિવસ ઊભો ન રહેવો જોઈએ. મજા હોય ન હોય કાંઈ વાંધો નહીં, પણ તમારા માટે આપણે વ્લોગ બનાવશું. આપણે કીધી વાત કરી હતી કે આની પહેલા કે મજા હોય તો ભલે, ન હોય તો ભલે, પણ આપણે તમારા માટે વ્લોગ બનાવશું. આ જો મામાના ઘર બાજુ હું અત્યારે લક્ષ્મીનગર બાજુ, અને ગામડું છે આખું, અને બધા સુઈ ગયા છે. અહીંયા એપાર્ટમેન્ટ છે, દેખાતું હોય તો, અંધારામાં દેખાય છે નહીં. ચારે કોળીઓ બધા સુઈ ગયા છે. એક હું હો તે જાગું હું, કેમ કે થોડુંક કામ હતું, એને કામથી હું થોડુંક બહાર ગયો હતો આજે, પણ દવા લેવા જ ગયો હતો. દવા લેવા ગયો તો પછી દવા લઈને આવ્યો. પછી અહીંથી શું કે જવાનું હતું બારે એક જગ્યાએ, મને મજા નહોતી ને એની હિસાબે કેન્સલ થયા પ્રોગ્રામ મારા. આજે મારા જેટલા પ્રોગ્રામ હતા બધા પ્રોગ્રામ મારા કેન્સલ થયા છે, કેમ કે મને તબિયત મારી ઠીકઠાક હતી, ઠીકઠાક નહોતી, મજા જેવું નથી, એટલે તો ક્યાંય જવાનું નથી. તો મેં કીધું રાતે મેં કીધું ટાઈમ મળે તો તમારે વાતચીત કરી લઈશ, કેમ કે તમને થોડી ભૂલી જવાય મારે, તમારા હારે તો હું યાર શું કેવું હોય, મજા નથી તોય પણ બનાવી છે. આજે ઘણા દિવસ પછી આજે એક વસ્તુ બની, નોટિસ મેં કરી યુટ્યુબમાં મોનિટાઈઝ થાય પછી શું કરવાનું, કઈ રીતે પ્રોસેસ ને બધું. આજે હું તે જોતો હતો હમણાં અડધી કલાક પહેલા, કે કઈ રીતે હવે અમારે આમાં આજે જે દવાખાને ગયો ને, જે ડૉક્ટર આગળ દવા લેવા ગયો હતો ને, એ બહુ મજા આવી. અહીંયા અમારા વ્લોગ વિશે વાતચીત થઈ હતી. પછી હમણે કાલે એક વ્લોગ મૂક્યો હતો, તે અહીંયા અમારા થોડાક સબસ્ક્રાઈબર મળી ગયા હતા. એટલા સબસ્ક્રાઈબર અમુક અમુક જગ્યાએ મળી જાય છે, અને એમ કહે છે કે ભાઈ કોઈક સબસ્ક્રાઈબર તમારા સામે આવે અને એમ કહે કે ભાઈ હું તમારો વ્લોગ જોઉં છું અને તમારો વ્લોગ બહુ મસ્ત આવે છે, ને આમ તેમ ઘણી બધી ચર્ચા કરે. એ ચર્ચા જે મગજમાં શું જે દિલમાં બેહવાની હોય ને, ચર્ચા બહુ અલગ જ ફિલિંગ આવે. કોઈક રેન્ડમલી તમે ક્યાંક ફરવા ગયા હો અને રેન્ડમ તમને ખબર જ નથી કાંઈ નહીં, ને અચાનક તમારા કોઈક સબસ્ક્રાઈબર તમને મળી જાય, અને હજી તમે પ્રમોશન શું કહે, હજી તો તમે મોનિટાઈઝ નથી થઈ ચેનલ, હજી તમે ફેમસ નથી થતી, પેલા એ કોઈક મળી જાય અને આખર મારે ઓ રોહિભાઈ હું તમારો વ્લોગ જોઉં છું ને આમ ને તેમને ઘણી બધી ચર્ચા કરે. અને જ્યારે એ તમને ફીલ તમારું દિલ લગી ઉતરે ને, વાત અલગ. હમણાં મારે એવું થયું, કાલે મેં તમને ખબર હશે, કાલે મેં બહાર ફરવા ગયા હતા અને વ્લોગ મૂક્યો હતો મેં. બહાર ફરવા ગયા હતા, અહીંયાથી અમે રિટર્ન વળતા હતા ને, તો અહીંયા ટ્રાફિક બહુ હતું, રસ્તા ઉપર ટ્રાફિક હતું, અને એ રસ્તા ઉપર રવિવાર હતો એટલે અવર જવર ચાલુ હતી, કેમ કે અહીંયા મેળો ભરાવાનો તો ખબર જ મેં તમને બતાવ્યું, મેળો અહીંયા છે અને મેળો આવવાનો છે, એટલે થોડાક દિવસ અહીંયા મેળો આવવાનો છે, અહીંયા થોડાક દિવસ જવાના છે, એટલે મેળો ને બધું ભરાવાનું હતું, અહીંયા બધા ભેગા થવાના હતા. એટલે ઈ અમને રસ્તામાં ભેગા થઈ ગયા ને, એટલે એવી મજા આવી ગઈ ને. ઈ ભાઈ ઈ ગાડીમાં હતા અને હું એક્ટિવામાં હતો. ઈ ભાઈ ગાડીએ હોર્ન બે ત્રણ માર્યા, ઉભા રહ્યા, પછી થોડી વાર ચર્ચા કરી. ભાઈ એવી મજા આવી ગઈ. પછી અમારા ગ્રુપ સર્કલ જે આખું ભેગું હતું ને, તો કે કોણ હતું, મેં કીધું રેન્ડમલી તો અમે ક્યારેક ક્યારેક મહિલા હે ઇવેન્ટમાં એવી રીતે મહિલા હે, પણ હું એને આમ પર્સનલી એમ હરખી રીતે નથી ઓળખતો, વ્યવસ્થિત નથી ઓળખતો એ લોકોને. તો મને કે ભાઈ એના સબસ્ક્રાઈબર મળી ગયા, ભાઈ કેવું ફીલ થતું હશે. એટલે બધા મને પૂછવા માંડ્યા કે કોઈક રેન્ડમલી કોઈક તમને એવી રીતે મળી જાય કોઈક, તો તમને કેવું ફીલ થાય. એટલે મેં કીધું મને તો બહુ મસ્ત ફીલ થયું ત્યારે તો, કે આવી રીતે મને રસ્તામાં મળી જાય સબસ્ક્રાઈબર, તો ઘણું બધું મસ્ત ફીલ થાય. હજી ફેમસ નથી હોતી તે પહેલા હું ફેમસ થઈ ગયો હો, કેમ કે અમારા એરિયામાં મને બધા ઓળખે છે. અમુક નહોતા ઓળખતા, એ મને નામેથી હવે ઓળખવા માંડ્યા છે. એની રિક્વેસ્ટો આવે છે, એના સબસ્ક્રાઈબર આવે છે, એ મારા વિડીયો જોતા હોય છે અને વિડીયોથી કમેન્ટ પણ કરતા હોય છે. તો મને બહુ આનંદ થાય છે કે હજી તો હું ફેમસ નથી થયો, હજી મારી ચેનલ મોનિટાઈઝ નથી થઈ. પહેલા મને જે લેવલનું મારે જોતું હતું ને, એ લેવલનું હજી મળતું જાય છે ધીમે ધીમે. હજી લેવલ મારું બાકી જ છે, હજી અહીંયા હું સ્ટોપ કરવાનો નથી, પણ હજી લેવલ બાકી છે. જે લેવલનું મારે જોતું હતું ને, એ લેવલ લગી હું પહોંચવા એમાં
અત્યારે સક્ષમ થવું ને એ પ્રમાણે મને લાગે છે. કેમ કે રેન્ડમલી હું ગમે ત્યાં બહાર ગયો હોય અને અહીંયા યુટ્યુબ ચેનલ ચાલુ કરીને રીતના વ્લોગ બનાવતો હોય ને રીતના આ માથું જો હેલો ગાઈસ ને રીતના કરતો હોય ને તો ઘણા બધા મને પૂછતા હોય કે શું હશે તમારી ચેનલનું નામ શું છે, તમે શું કરો છો અને કઈ રીતના કોન્ટેન્ટ બનાવો એના વિશે આખી ચર્ચા થતી હોય. કાલે અમે જ્યાં દર્શન કરવા ગયા હતા, જે પહાડમાં ત્યાં બધે દર્શન કરવા ગયા હતા, તો અહીંયા કેવું થયું હતું અમારે, અહીંયા એક ભાઈ ને એના ફેમિલી હતું, એક ભાઈની ફેમિલી. તો એ ભાઈ હું આમ વિડીયો ઉતારતો આવતો હતો નીચે, તો એ ભાઈ મને વિડીયો મારો અહીંયા સ્ટોપ મેં કર્યો હતો. સ્ટોપ કરી અને ક્લોઝ કર્યો અને અહીંયાથી અમે નીકળીને બીજા મંદિરે જવાના હતા. તો અહીંયા એ ભાઈ બોલાવ્યો મને, મેં તું બોલો ને. તો એ કે તમે શું કરો છો, તમે આવી રીતે વિડીયો કરો બનાવો તો તમે વિડીયો કંઈક રીલ્સ કે એવી રીતના શું કરો? મેં તો હું યુટ્યુબર હો, યુટ્યુબમાં જે મેં આવી રીતના ચેનલ સ્ટાર્ટ કરી છે, આ મારી આઈડી છે અને હું આવી રીતે રેન્ડમલી હું બધે ક્યાંક સ્થળે ગયો હોય, ક્યાંક ફરવા ગયો હોય કે ક્યાંક એક્ટિવિટી કરતો હોય ને એના હું વિડીયો અપલોડ કરું યુટ્યુબમાં. મને કે ઠીક ઠાક છે, સારું છે એમ કીધું. વાતચીત થઈ તો એમ કીધું સારું છે ને એવું બધું કીધું અને એને સબસ્ક્રાઈબ કર્યું. અને એ કે આ વિડીયો એ કે તમારે જોવો હોય તો મેં કીધું આ વિડીયો તમને કાલે સવારે મળી જશે, કાલે સવારે યુટ્યુબ ચેનલમાં આવી જાય, યુટ્યુબ ચેનલમાં જોઈ લેજો. અરે ભાઈ એટલા ખુશ થઈ ગયા હતા ને, અને મને એ ભાઈ અમારી જે વાતચીત ચાલુ હતી ને એને જોઈને બીજા 10 જણા ઊભા હતા ને એને પણ મજા આવી ગઈ. એ પણ ખુશ થઈ ગયા કે 10 જણા જે ઊભા હતા એ બધા વાતચીત કરતા હતા, અમે એને પણ મજા આવી ગઈ. અરે મજા આવી ગઈ. એટલે આવી ફિલિંગ ક્યારેક આવી જાય ને તો બહુ હાઈ લેવલનું થઈ જાય. ક્યારેક તો એમ થઈ જાય કે વાવ, ક્યાં અલગ જગ્યાએ આવી ગયા છે. નથી કહેતા હજી ફેમસ નથી થતી, આટલો ફેમસ થઈ ગયો. ફેમસ થઈ જઈશ તો ક્યાં પહોંચીશ હું. બાકી તમે જોઈ લ્યો અત્યારે બધા સુઈ ગયા છે, 12 વાગી ગયા. પણ ગામડા બાજુ હોય ને તો ગામડામાં બધા વહેલા સુઈ જાય. બાકી આપણું તો હવે શું અત્યારે વ્લોગને એન્ડ કરશું, કેમ કે મને મજા નથી, મારે હવે આરામ કરવો જોશે. કેમ કે આજે બપોરનું પછીનું મને માથું ચડ્યું છે અને દવા આજે એમ તો લઈ આવ્યો દવા, પણ હજી એક ટ્રેકમાં તો કોઈ ફેર પડે નહીં. એટલે ટ્યુબ ને દવા ને થોડી ઘણી વસ્તુ આપી છે. હવે આપણે રહ્યું ને કાલે તો જોઈએ, કાલે ક્યાં વ્લોગ બનાવવા જવાનું થશે. પણ ક્યાંક સારી જગ્યાએ રહ્યું ને તમને હું સજેશન કરીશ કે હું થોડોક સારો થઈ જાઉં ને એટલે મેળાનો આપણે વ્લોગ બનાવશું. કેમ કે હવે મેળા આવવાના છે અને મેળામાં રહ્યું ને પબ્લિકમાં ધમાકેદાર એન્ટ્રી સાથે ધમાકેદાર વ્લોગ બનાવવાના છે આપણે. તમને ઘરે બેઠા બેઠા એમ ન થાય ને કે હું મેળામાં હો તો વાત પતી ગઈ ને. તો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાકી આપણે રહ્યું ને મેળામાં મળશું. પછી થોડાક દિવસ પછી અમને મેળો ચાલુ થાય ને એટલે મેળામાં આપણે ધમાકેદાર એન્ટ્રી સાથે આપણે વ્લોગ બનાવશું. બહુ મજા આવશે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ટાટા બાય બાય, સી યુ.